તો કેમ છો બધા મિત્રો? મજામાં? હું પણ મજામાં. તો હું છું જયરાણી. મિત્રો આપ સૌને ખબર જ હશે. તો આ બ્લોગ મેં મિત્ર વિશે બનાવ્યો છે. માય બેસ્ટ ફ્રેન્ડ. મારા બેસ્ટ ફ્રેન્ડનું નામ છે ચાંદપા કૃણાલ. ચાંદપા કૃણાલ મારો સમજી લો, હું LKG પ્લે હાઉસથી જયો હતો ને ત્યારથી એ મારો સ્કૂલનો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છે. એન્ડ પંસારા માનવ એન વિશે બાદમાં પણ અટાણે ચાંદપા કૃણાલ વિશે. તો કૃણાલ, તું આ બ્લોગ જોતો તો તે મને કીધું તું બ્લોગ બનાવવાનું, તો હું તાર માટે સ્પેશિયલી બનાવું છું. તે એક માઇનક્રાફ્ટનો કિંગ લવર રહ્યો છે, તો તેની પાસે જ મેં માઇનક્રાફ્ટનું ડિટેલ સારી બધી વસ્તુ શીખી છે અને અટાણે હું માઇનક્રાફ્ટ ટોપ લેવલ 2 રહ્યો છું. તો આ બાબત મેં કઈ રાખી છે, કેવી રીતે અને સમજાવવા માટે શું રાખ્યું છે. આ બ્લોગમાં નવીન વાત શું છે? આ બ્લોગમાં નવીન વાત એ છે કે તમે તમારા મિત્ર સાથે પણ આ બ્લોગ બનાવતો તમે બનાવી શકો છો અને કેવી રીતે તમે આ બ્લોગમાંથી તમે શીખી શકો છો. તો અટાણે હું એક જ છું. તો અટાણે આપણે શું કરીએ છીએ અને શું બાબત વિશે વાત કરીએ છીએ. તો કૃણાલ, તે મને કીધું હતું કે મેં સોદો તો પૂરો કર્યો, પણ તારો એક સોદો છે માઇનક્રાફ્ટ વર્લ્ડ લેવલ બ્લોગ. એ અટાણ લગી થયું નથી, પણ એક વસ્તુ મારા માઇન્ડમાં જરૂર આવે છે. જ્યારે કોઈ આપણે મિત્ર બનાવીએ છીએ પણ એ આપણે ગમે એમ બનાવી દઈએ છીએ, એનો આપણે ટેસ્ટ નથી લેતા. જેમ કે આ મિત્ર સારો છે, ખરાબ છે કે કેવો છે, તે મિત્રને આપણે ટેસ્ટ નથી લેતા. એ મિત્ર ખરાબ પણ આગળ જઈને આપણે સારો હોય તો આપણને ખરાબ કહી શકે છે. તો તેનો મતલબ આપણે કેમ કરીએ છીએ. તો હું અટાણે એક ફ્રેન્ડને બોલાવું છું, આવી જાય બાજુમાં. તો મારો ફ્રેન્ડ છે, આનાથી હું ક્વેશ્ચન પૂછીશ. જી એના હું આનાથી આન્સર પૂછીશ. તમે આ બ્લોગમાં જરૂર રહેજો, મતલબ મિની શોર્ટ છે. અહીંયા જો તું એમ બતા કે જ્યારે તારા ફ્રેન્ડનો બુરો વખત આવશે ત્યારે તું એનો સાથ દઈશ કે નહીં દે? સાથ દઈશ. તો કેવી રીતે દાવો કરી છે? જો એને કંઈક મારા હાટું એને કર્યું હોય તો એના હાટું કરું. જેને મારા હાટું કર્યું હોય એનાથી ડબલ એને હું એના હાટું કરીશ. જો આને જે કીધું એ, તો તમે પણ તમારા મિત્રનો ટેસ્ટ આવી રીતે રહી શકો છો. તો હું બીજો ક્વેશ્ચન પૂછું. જેમ કે તારો મિત્ર ખાઈથી નીચે પડવાનો છે, તો તું એને બચાવીશ કે તું ત્યાંથી ડરીને ભાગી જઈશ? હું એને બચાવીશ ને. કેવી રીતે? એ મને બચાવશે તો એને બચાવીશ. નહીં બચાવે તો તું? હું નહીં બચાવું એને. જી મારી એને કરો, હું એને એવું કર્યું એવું કે. તો જેમ કે એ તારા મિત્ર સાથે તે કંઈ કર્યું ન હોય તો એ તને બચાવે, પછી તું એને બચાવે, એ કેવી રીતે માની લઉં? જો મારે ગમે ત્યાં હું પડી ગયો બરાબર, અને મારા પાસે બે દોસ્તાર હોય, એમાંથી એક દોસ્તાર બીજ વહી ગયો ને એક દોસ્તાર એ ખબર પડી ગયું તને કોણ સાચો દોસ્તાર ને કોઈ સાચો દોસ્તાર નથી. તારા પાસે એક દોસ્તાર તો એ ભાગી ગયો તો તું શું કરે? ખાડીમાં નીચે પડી જા કે શું કરે? ઉપર આવતો રહે? મારા પાસે બે દોસ્તાર હોય તો આપણે જેટલા દોસ્તાર હોય એનામાં હું કરું, પણ હું જે તને આન્સર પૂછું તેનો જવાબ આપ. જેમ કે તું ખાઈમાં પડી ગયો પણ તે તારા દોસ્તની મદદ નથી કરી, છતાં તે તારી મદદ કરે કે ના કરે? એ કરે જ ને. તો તે મને અટાણ શું કીધું કે ઈ મારી મદદ કરે તો જ હું એની મદદ કરું. તારી એની ગમે ત્યારે મદદ કરવી જોઈએ ને. ઓકે ગાઈસ, તો આ છે અમારો આજનો બ્લોગ. તો આગળ આપણે શું કરીએ છીએ એ આગળના બ્લોગમાં